બપોરના ઉભા આમ તો હવારના જ નહીં ઉઠા થયું ને દિનેશભાઈ ને આજે અમે આવી ગયા બીજા એક ફ્રેન્ડ ના ઘરે જમવા રેડીમેડ માં હોય એ પાછા નહીં શું બનાવ્યું માં પર્યા તને રોટલો દીધો હોય એવું કર્યું હે તું કેતો તેવું જ વણી નહીં ખાસ તો હાલો હું મદદ કરવા જવા લ્યો એકાઉન્ટ આ જો થાકીને થાબડો થઈ ગયો સવારે કલર કેવો હતો હાલો અમે બેસી જાય હાલો ચલો જમવાનું રેડી છે આજે તો રેડીમેડમાં આવ્યા હો હે ના એમ તો અમે ઓમ ભૂખ તો ખાઈને નીકળાતા પણ અમને બોરીવલી થી એક તો કાંઈ રિક્ષા ન મળે કાંઈ નહીં કેટલી અડધી કલાક તો બોરીવલી સ્ટેશન ઉભા રહ્યા અમે નો બસ આવે નો રિક્ષા આવે એ બધા શહેર રિક્ષા વાળા આપણે સુરત ગયા છે એમનો કીધું તું બસમાં આગળ ઉભી રહી ગયા શેમાં ટ્રેનમાં એલારામ મૂકીને સુવાય અમે તો ટ્રેનમાં બે હે ને અચ્છા હા એટલે હા નહીં તો મેં કીધું હું જ વિચારું તમે કહો છો કે સુતારીએ કોની ને બોલાવે છે ઓર્ડર નહીં એટલે સિટીઓમાં આવી ગયું ને મેં તે બંધ કરી દીધી ચાલો તકનીક ને કીધું ચાલુ થઈ ગયું મેચમાં લગાડે એવું તકનીક ને હિસાબે મેચ વરસાદ ચાલુ કેમ બંધ જો રાજીવ ગાંધી મેં ત્યાં
તો ભગાનો ઘરે જ વાતથી ફોન આવ્યો. તો ઘેરી આવીને બીજે ઘર હતો. બોલમાં. મોલમાં હતા તમે ગયા ને તરત ભગાન ફોન આવ્યો આના ફોનમાં એટલે પછી આને ફોન કર્યો એટલે કે અમે મોલમાં છે એટલે કે તો થોડીક વાર રખડીને ઘરે વહી જાજો એમ. ખાલી નાખીને ચીટી. ક્યાં પી ગયા એ તો સીધું ઉપરથી જ બંધ કરે છે ને આપણે ઘરે થોડું કહેવાય એક લાખ વિદ્યાર્થી હોય ને એટલે 10,000 વિદ્યાર્થી હોય ને એટલે 1 લાખ એટલે 90 ઉપર નાખ્યા પછી આપણે 90 અંદર આવ્યા એટલે આપણે બીજા રાઉન્ડ PR એટલે 90 PR એટલે 80 થી 90,000 અને ઓલા 90 થી લાખ કુલ 1 લાખ વિદ્યાર્થી પ્રક્ષે દીધો હોય 10 લાખ એમાં મેં આગળ પૂછ્યું નહીં ઓલા દીકરા કે PR હું મને ખબર એમને તો જિજ્ઞાસને એટલે જ આવતું છે PR નું તો મહારાષ્ટ્રમાં કેમ બધા રાજ્યનું આવે તો મહારાષ્ટ્રમાં નથી તો બહુ એમાંથી જે કયો દેશમાં ભણાય તો કે કેટલા પીઆર એવા ધ્રુવ કે અમારે પીઆર જ નહોય percentage. આજ રખડા ને એમાં દુઃખ થયું. ઘણું આયલા કોઈ ભરી ગયો નથી લારા ધીરે ધીરે નામ જ થઈ ગયું નામ The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. સ્વાગત છે નવા બ્લોગમાં અને વાગી ગયા છે કેટલા ઋત્વી? 11 વાગે આ છોકરી નાવા જાય છે. અને કાલે અમે લોકો ગયા હતા ગ્રેટસ કેપ ગયા ગેટવે ઓફ ઇન્ડિયા ને મરીન ડ્રાઈવ. તો સાંજે આવીને એટલા થાકી ગયા હતા ને તો બધા સૂઈ જ ગયા. સવાર 9 વાગે ઉઠ્યા તો બ્લોગ લેવાનો કઈ ટાઈમ મળ્યો નહોતો નહીં. અને સવાર ઉઠીને બધાએ ચા નાસ્તો ને કરી લીધો છે, ભાખરી ને ચા દબાઈ લીધી છે. અને આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. આજે તો વરસાદ નથી, આજે વરસાદ વયો ગયો છે પણ વાતાવરણ તો એવું જ છે, વરસાદી માહોલ છે થોડો થોડો. અને આ છોકરાએ નાહી લીધું છે. ગુડ મોર્નિંગ. ये परेश भाई आ गए वापस. क्यों आ गए परेश भाई वापस? नहीं गए आप? अजी नहीं निकला? अच्छा, तो मेरा वाला किधर गया? साइड पे. ओके. અને અહીંયા જોવો બધાય कश्मीर में हमला हुआ उसके बारे में जानकारी ले रहे हैं. આ છોકરો બી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને અમારે હજી નાવા ધોવાનું બાકી છે, હજી 2-3 જણ બાકી રહ્યા છે. 2-3 જણનું પતે પછી કંઈક નિવારણ થાય. ઝાડુ પોતા બાકી છે ને અહીંયા બાંધે છે. હું બાંધો છો? કદી કરે. હાલો તો તમે જાઓ હવે, પછી અમારો વારો આવે. બપોરનો 1:15 જેવું થયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને શું બને છે આજે? આ જોઈને તો એવું લાગે છે ફ્રેન્ચ ફ્રાઈસ બને છે. એને આજે બનવાની છે. અમે લોકો બધાએ 10, 10:30 વાગે કે 11 વાગી ગયા છે વટાણે ચા ભાખરી ખાધી. તો હવે કોઈને ભૂખ લાગી નથી એટલે ભૂખમાં લાગી છે ભૂખમાં લાગી છે ફ્રેન્ચ ફ્રાઈસ. ફ્રેન્ચ ફ્રાઈસમાં હું લાગી ભૂખ. તો અત્યારે અમે બનાવવા બેઠા છીએ જો ફ્રેન્ચ ફ્રાઈસ. તો ફ્રેન્ચ ફ્રાઈસ બને છે. તમારે કોઈને ખાવી હોય તો ખાવા બેસે ને ત્યારે મળશું. હવે મમ્મી અત્યારે બીજી થઈ ગઈ શું ખાવા બનાવવામાં. ના આ જો આ છે તપકીરનો લોટ ચોખાનો ને ચોખાનો અંદર નાખી દીધો એટલે આ ડ્રાય થઈ ગઈ. હવે એને આપણે ફૂલ ગેસ પર તેલ મૂકી દીધું છે અને એને તળી નાખીએ. ગેસ તો ધીમો છે. એનો ધીમો કઈ ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગઈ છે. આવી કંઈક સરસ બસ ઉપર મજાની. ડેકોરેશન કરીને ખાઈ નાખવાનું છે. તમે લોકો કેવી રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો છો એ જરા કમેન્ટમાં કહેજો. અમે તો આવી રીતે બનાવીએ.
હવે ઠંડી ક્યાં હોય તો આવું ઓઢવું કેટલું મસ્ત આવ્યું. મસ્ત છે તો અહીંયા છે બેડશીટ વગેરે ને અમે લોકોએ જો આ છોકરીએ શોપિંગ કરી લીધી છે શું લીધું ટી શર્ટ કેપરી ઓકે અને આ છોકરોએ શોપિંગ કરવા આવ્યો છે ચલો હવે જઈએ હું થાકી ગયો બેડશીટ છે આર્ટિફિશિયલ કાર્ડ તો એક ડોરમેટ છે હાલો એક્સરસાઇઝ કરી લ્યો પગ દુખતા હોય કાંટા વાગે છે આમાં તો વાગે જ નહીં પ્લાસ્ટિક છે બાપરે ઋત્વી ઈ કેમ કોટનનું છે પણ કેવા જોરદાર વાગે છે તાર મમ્મીને બતાવી દેવું છે આ ટી શર્ટ હા જો મમ્મી બ્લોગ જો આ ટી શર્ટ લીધું ચલો ચલો હાલો હાલો આટલું લઈને વહી જાય પગ દુખવા માંડ્યા હવે મારા ઓલું લેવું હતું ને પેરી પેરી મેગી મસાલો લેવાનો જ લઈ લેજો આવી રહ્યો તો ચલો ગાઈઝ આપણી શોપિંગ થઈ ગઈ છે ને હવે જઈએ ઘરે આ છોકરાઓ ક્યાં વયા ગયા હુ ઇઝ ધીસ આયુ બોટલ કોની એવું કાંઈ નથી એમાં જ્યુસ હોય અહીંયા ન મળતી હોય એ વસ્તુ જ બિયર બી મળે થ્રી સિસ્ટર નો આલ્કોહોલ ચલો ચલો ગાઈઝ અમારી શોપિંગ થઈ ગઈ ને અહીંયા બિલ બની ગયું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અને અહીંયા થમ્સઅપના બોટલો લઈ લીધો છે અને ચલો હવે આપણે જઈએ બાય બાય એક કામ કરજે તું ઘરે રહેજે અમારે બધાને રસોઈ બનાવી રાખજે હા નહીં તો હું તમારે પહેલા વહી આવીશ સાંજે અમે આવીએ ને ત્યાં રાંધીને રેડી રાખજે એમ નહીં રસોઈ બનાવી રાખજે ઓય તમે શું ખાવ છો હજી એ ફ્રીજમાં પડ્યું દઉં એ પેર રણિક દરવાજામાં પડ્યું તું જો અરે પતાવી દો ને એટલે કામ પતે ફ્રીજમાં ફ્રીજના દરવાજામાં પડ્યું છે એમ બોલ્યું અને અમાર મહેમાન એવા છે ને કે રાતે ખાવા માંગે રાયત્રોણિયા પ્રિયા તું દહીં નથી ખાતો એ મન ના આવે એમ હોય બધાય એમ નહીં જો આ ટી શર્ટ ની એડવર્ટાઇઝમેન્ટ 200 રૂપિયાની ટી શર્ટ એમ 99 નું છે જો હરખું 200 નું ન હોય આગળ વન લાગ્યું આ ની 200 200 નું હે 200 રૂપિયાની ટી શર્ટ એમ પૂરો પડી એક પછી એક ભોણમાં સુંદરડા બહાર આવવા માંડ્યા જો લે એક કઈ ને લુગડા નથી એક કઈ ને કયું ટી શર્ટ અંદર ઘડી કરીને મૂકી દીધું હવે